નમસ્કાર મિત્રો, નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ઘણા દિવસો પછી આપણે એક નવી કેટલીક અપડેટો સાથે નવા વિડીયોમાં મળ્યા છીએ। એટલે આજના વિડીયોમાં આપણે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક અંગે કેટલીક નવી અપડેટો છે બરાબર, એની વાત કરવાના છે। એટલે વિડીયો અંત સુધી નિહાળજો, તેમજ હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો। તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરવી છે કે પીએમએલ ક્યારે આવશે બરાબર। તો મિત્રો, વિડીયોની શરૂઆતમાં આપણે વાત કરવી છે કે પીએમએલ ક્યારે જાહેર કરવામાં આવશે બરાબર। કારણ કે ભરતી જે અત્યારે ચાલી રહી છે બરાબર, એના ફોર્મ પણ ભરાઈ ગયા છે અને ઘણો બધો સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક અંગે કોઈ જ પ્રકારના સારા સમાચાર આપણને જોવા મળ્યા નથી। તો અત્યારે દરેક ઉમેદવારોને એ સવાલ છે કે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકનું પીએમએલ ક્યારે જાહેર કરવામાં આવશે બરાબર। તો મિત્રો, શિક્ષણ સહાયકની વાત કરીએ બરાબર, તો શિક્ષણ સહાયકનું જનરલ મેરિટ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે બરાબર। એટલે કે જનરલ જે મેરિટ છે એ તો જાહેર કરી દેવામાં આવ્યું છે, પરંતુ જે વિદ્યા સહાયક છે બરાબર, એમનું હજુ સુધી જીએમએલ અથવા તો પીએમએલ અથવા તો ફાઇનલ મેરિટ એવી કોઈ જ પ્રકારની માહિતી હજુ સુધી ડિક્લેર કરવામાં નથી આવી। તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે શિક્ષણ સહાયકનું પીએમએલ ક્યારે જાહેર કરવામાં આવશે। તો મિત્રો, પીએમએલની વાત કરીએ તો અત્યારે ચૂંટણીના કારણે આચારસંહિતા લાગુ છે, એટલે 10 દિવસ સુધી શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક અંગે કોઈ સારા સમાચાર મળે એવી કોઈ જ પ્રકારની સંભાવના રહેલી નથી બરાબર। એટલે જે ચૂંટણીની પ્રોસેસ અત્યારે ચાલુ છે બરાબર, એના કારણે આચારસંહિતાને કારણે જે શિક્ષણ સહાયકનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે બરાબર, એ 10 દિવસ અથવા તો 15 દિવસ પછી આપણને જાહેર થતું જોવા મળી શકે। અને ત્યારબાદ વિદ્યા સહાયકનું જે ફાઇનલ જનરલ મેરિટ છે બરાબર, એટલે કે જે જીએમએલ છે એ પણ જાહેર થઈ શકે, અને ત્યારબાદ આપણને પીએમએલ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થતું જોવા મળી શકે। પરંતુ 10 થી 15 દિવસ સુધી વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક અંગે કોઈ સારા સમાચાર મળે એવી કોઈ જ પ્રકારની સંભાવના રહેલી નથી। હવે મિત્રો, વાત કરીએ કે વિદ્યા સહાયક બરાબર, વિદ્યા સહાયકની વિષયવાર જગ્યાઓ ક્યારે જાહેર કરવામાં આવશે બરાબર। કારણ કે અત્યારે વિષયવાર જગ્યાઓ હજુ સુધી જાહેર થઈ નથી। એટલે કે ભાષામાં કેટલી જગ્યાઓ આવશે, સામાજિક વિજ્ઞાનમાં કેટલી જગ્યાઓ આવશે અને ગણિત વિજ્ઞાનમાં કુલ કેટલી જગ્યાઓ આવશે એ હજુ સુધી ડિક્લેર કરવામાં નથી આવી બરાબર। એટલે વિષયવાર કેટલી જગ્યાઓ આવશે એ પણ અત્યારે ઉમેદવારોને મોટો સવાલ છે। તો મિત્રો, વિષયવાર જગ્યાઓ ક્યારે જાહેર થશે એટલે કે ક્યારે ડિક્લેર કરવામાં આવશે બરાબર, એની વાત કરીએ તો અત્યારે મોટાભાગના જિલ્લાઓમાં જિલ્લા ફેરબદલી કેમ્પ પૂર્ણ થઈ ગયા છે, પરંતુ અમુક જિલ્લા હજી એવા છે બરાબર કે જ્યાં જિલ્લા ફેરબદલી કેમ્પ હજુ બાકી છે, અથવા તો આંતરિક બદલી કેમ્પ પણ બાકી છે બરાબર। તો એના કારણે આ વિષયવાર જગ્યાઓ છે બરાબર, એ હજુ સુધી જાહેર કરવામાં નથી આવી। એટલે આમ જોઈએ તો જે જિલ્લા ફેરબદલી કેમ્પ અમુક જિલ્લાઓમાં બાકી છે બરાબર, એ પૂર્ણ થઈ ગયા બાદ આપણને દરેક વિષયની વિષયવાર જગ્યા જાહેર થતી જોવા મળી શકે બરાબર। એટલે અત્યારે જે આચારસંહિતા છે બરાબર, એના કારણે આ બદલી કેમ્પો અત્યારે સ્થગિત કરી દેવામાં આવ્યા છે। એટલે 10 થી 15 દિવસ સુધી આ તમામ પ્રોસેસ અત્યારે સ્થગિત કરી દેવામાં આવી છે। એટલે વિદ્યા સહાયકની વિષયવાર જગ્યા ક્યારે જાહેર થશે એને લઈને વાત કરીએ તો 15 થી 20 દિવસની અંદર આપણને વિષયવાર જગ્યાઓ જાહેર થતી જોવા મળી શકે એવી અમુક અંશે સંભાવના રહેલી છે। તો આ હતી વિદ્યા સહાયક અંગે વિષયવાર જગ્યાઓ ક્યારે જાહેર થશે એને લઈને અપડેટ। હવે મિત્રો, વિડીયોમાં આગળ વાત કરીએ બરાબર, તો શાળામાં હાજર ક્યારે કરશે બરાબર। એટલે કે આ જે તમામ પ્રોસેસ અત્યારે ભરતીની ચાલી રહી છે બરાબર, કાયમી શિક્ષકની 24,700ની જે ભરતી ચાલી રહી છે બરાબર, એ તમામ શિક્ષકોને શાળામાં ક્યારે હાજર કરવામાં આવશે બરાબર। તો મિત્રો, અત્યારે આમ જોઈએ તો જે અત્યારે જે ભરતીની પ્રોસેસ ચાલી રહી છે બરાબર, એ એક પ્રકારની કાચબાની ગતિએ એટલે કે ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે। એટલે એમાં ખૂબ જ સમય લાગી શકે એવી સંભાવના રહેલી છે। એટલે શાળામાં ક્યારે હાજર કરશે બરાબર, એનો જવાબ આપીએ તો આ સત્રના એન્ડમાં બરાબર, એટલે કે ઉનાળુ વેકેશન પહેલાં આપણને જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જે ભરતી ચાલી રહી છે બરાબર, એ તમામ ઉમેદવારોને વાત કરીએ તો જૂન પહેલાં બરાબર, એટલે કે ઉનાળુ વેકેશન પહેલાં શાળામાં હાજર કરી શકે એવી અમુક અંશે સંભાવના રહેલી છે બરાબર। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। હવે નવી વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક અંગે કેટલીક નવી અપડેટો સાથે નવા વિડીયોમાં મળીશું। આશા રાખું છું કે અપડેટ તમને સારી લાગી હશે। જો અપડેટ સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો।